સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 26મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1137મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 788મો દિવસ થાય છે. આપણા ભારત વર્ષના ઇતિહાસની અંદર આજનો દિવસ એટલે આપણે જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન કહેવાય. ઘણા લાંબા વર્ષોથી ભારતની ભૂમિ ઉપર રહેનારો વર્ગ અંગ્રેજોના શાસનના કારણે કરીને બંધનની અંદર આવેલો હતો અને એ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે થઈને ભારતના પ્રસિદ્ધ લડવૈયાઓ સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગાંધીજી હોય, એમની સાથેના બધા જ સ્વતંત્ર સેનાનીઓ દેશ માટે થઈને એમણે ખૂબ બલિદાનો આપ્યા અને આજના દિવસની અંદર આપણને જેને કહેવાય કે પ્રજાને સત્તા હાથમાં મળી. એટલે આપણે જાણીએ છીએ કે ગુલામીની અંદરથી માણસ સ્વતંત્ર બન્યો. આજના દિવસ ઉપરથી આપણને મર્મ એવો સમજાવે છે કે આપણે પણ આપણા જીવનની અંદર આપણા વ્યક્તિગત સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દોષ આ બધાને અંદર આપણે ગુલામીમાં જ પડ્યા છીએ અને એમાંથી આપણે સ્વતંત્ર બનવું હોય તો આપણને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આપણને જ્યારે એવા પરમ એકાંતિક સત્પુરુષ મળે અને એમના વચનને વિશે દ્રઢ વિશ્વાસ રાખી અને કહે તેમ આપણે કરી લઈએ તો આપણે પણ સ્વતંત્ર બનીએ છીએ. સ્વતંત્રનો અર્થ જ એ થાય છે કે દેહના ભાવને ટાળી દઈને આત્મભાવ આવે અને આ લોકની અંદર કોઈ એવા પદાર્થ નથી કે જે વ્યક્તિને જીવનની અંદર લોભાવી શકે. પોતાના જીવનની અંદર પોતે આત્મદ્રષ્ટિએ કરીને એ પોતે પરમાત્માની અંદર જોડાયેલા રહે અને એને જ સાચો સ્વતંત્ર કહેવાય. અને ગુલામી તો દરેક વ્યક્તિ પોતપોતાના સ્વભાવ અને પ્રકૃતિની કરે જ છે. સંસારની અંદર પણ આપણે જોઈએ છીએ નાના નાના વ્યસનોની અંદર માણસ ગુલામ બનીને બેઠો છે. એ ભલે પોતાના જીવનની અંદર પોતાને એમ માનતો હોય કે હું પોતે આ રીતે સ્વતંત્ર બન્યો, પરંતુ સ્વતંત્ર તો ત્યારે બન્યો કે જ્યારે આ લોકના નાના મોટા વ્યસનો, વિષય અને સ્વભાવ પ્રકૃતિમાંથી મુક્તિ મેળવી લે અને આત્મા રૂપે વર્તીને પરમાત્માની ભક્તિ કરે ને ત્યારે જ એ પોતે ગુલામીમાંથી મુક્ત બન્યો કહેવાય.
અને સાચી મુક્તિ પણ આ જ છે. આ લોકની દ્રષ્ટિએ આપણે જાણીએ છીએ કે ભારતની ભૂમિ છે. સમય સમયાંતરે રાજાઓ, રજવાડાઓ અને આપણે જાણીએ એ પ્રમાણે ઘણા બધા પ્રકારના લોકો રાજ કરી ગયા છે. અને જે રાજ્યની અંદર કહેવાય છે કે આપણી સંસ્કૃતિ જ્યારે ટકતી ન હોય, આપણા સંસ્કૃતિ ઉપર પ્રહારો થતા હોય, આપણા ભગવાનના મંદિરોના કળશ અને ધજાદંડ તૂટતા હોય, ત્યારે આપણે સમજવું કે એ એવી પ્રકારના રાજ્ય શાસનના આપણે ગુલામ બનીને બેઠા છીએ. પણ એની અંદરથી એ ગુલામીમાંથી મુક્તિ મેળવીને આપણે આપણા રીતે સ્વતંત્રપણે પરમેશ્વરનું ભજન કરી શકીએ. પરંતુ ઘણો બધો વર્ગ એવો છે કે અર્થ એવો કરે છે કે ભારત દેશ સ્વતંત્ર થયો એટલે આપણે બધા જ જુદી જુદી કોમના આપણે ભારતમાં રહીએ છીએ, એટલે કોઈ એક ધર્મ નહીં. જુદા જુદા ધર્મને માનનારા લોકો પણ રહેનારા રહે છે. તો એ ભારત દેશની અંદર એક એવી પ્રથા નાખી દીધી કે જે પુસ્તકોની અંદર આપણે બધા જાણતા હતા કે દલપતરામ કવિની કલમ વડે કરીને લખાયેલી અદ્ભુત પ્રાર્થનાઓ પાઠ્યપુસ્તકની અંદર આવતા હતા. સ્વામી સહજાનંદ એવા ભગવાન સ્વામિનારાયણનો પણ એક પાઠ આવતો હતો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નની વાતો આવતી હતી, જેના દ્વારા કહેવાય છે કે આપણે ભણતરના નિમિત્તે પણ ભગવાનની સાથે જોડાયેલા રહેતા હતા. અને ભારતની અંદર સ્વતંત્રતા આવ્યા પછી આ બધું નીકળી જવા માંડ્યું. અને લોક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કે આ સ્વતંત્રતા ના મળી કહેવાય. સ્વતંત્રતાનો ખોટો અર્થ કરીને અરે બધાને એક તાંતણે બાંધવાની વાતો કરે. કોઈ સંપ્રદાયની વાત કોઈ દિવસ પાઠ્યપુસ્તકમાં કે શિક્ષણમાં ન આવવી જોઈએ. એવી પ્રકારનું શાસન કરનારાઓએ પોતે પોતાની બુદ્ધિ વડે કરીને આ પ્રમાણે નિયમો લાદી દેવામાં આવ્યા. ભગવાનના મંદિરોની અંદર ભગવાનનો ભક્ત જાય ત્યારે જ ભગવાનની પ્રાર્થના થતી, પણ જ્યારે નિશાળની અંદર ભણનારો વિદ્યાર્થી જ્યારે ભણવા જાય ત્યારે પણ ભગવાનની જ પ્રાર્થના થતી હતી. અને એ પણ સરસ મજાની દલપતરામની લખેલી પ્રાર્થના. એ પ્રાર્થનાને પણ આજે ધીમે ધીમે કરતા ઘસારો આવી ગયો. અને એના કારણે કરીને આપણે અત્યારના નવા જન્મેલા બાળકોના જીવનની અંદર સંસ્કારમાં ઘણો બધો ફેર પડી ગયો છે. એટલે વાસ્તવિક દેશની અંદર સ્વતંત્રતા પ્રાપ્ત થઈ, પણ રાજ્ય શાસન કરનારાઓના વિચારધારાના કારણે કરીને અભ્યાસ કર્મની અંદરથી સારા સારા ભગવાન અને ભગવાનના ભક્તોના પાત્રો આવતા. જેમાં નરસિંહ મહેતાનો પણ પાઠ આવતો, મીરાબાઈનો પણ પાઠ આવતો. આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અને અર્જુનની પણ વાતો આવતી. એ બધું વિસરાઈ ગયું અને અભ્યાસ કર્મની અંદર પાઠ્યપુસ્તકોની અંદર એને કાઢી નાખવામાં આવ્યું. અને એના કારણે કરીને સંસ્કારની અંદર બહુ જ મોટી જબરજસ્ત તકલીફ ઊભી થઈ છે. અને ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે આથમેલા દિવસને બીજે દિવસે જેમ સૂર્ય સોરકળાએ ઉગે છે, એમ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અને એ ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જેવી યુગલ સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવાવાળા બંને મહાપુરુષો પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને એમણે જાણ્યું કે ભલે શાળાઓની અંદર આ પ્રમાણે કરવામાં આવતું હોય તો આપણે
જુદા જુદા બાળકોના બાળમંડળો રચના કરીને બાળકોને આપણે આત્માને પરમાત્માના જ્ઞાનની વાતો કરવી. અને એટલે જ અમને બહુ નાના હતા ત્યારે યાદ આવતું, યોગીજી મહારાજ અમારી બધાની પાસે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્માને પરમાત્મા બ્રહ્મ અને પરબ્રહ્મની ધૂનો બોલાવતા. અને ધૂન બોલાવે અને એની અંદર આપણને પાછો સામે પ્રશ્ન પૂછે કે બોલો સ્વામી એટલે કોણ અને નારાયણ એટલે કોણ? એનો જવાબ એમણે પોતે પહેલા આપી દીધો હોય અને પછી અમારી પાસે બોલાવે. એટલે 5-5 વર્ષના નાના બાળકો હતા ત્યારથી ગળથોથી અંદર અક્ષર અને પુરુષોત્તમની વાત જ્યારે આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા અમને પ્રાપ્ત થઈને ત્યારે એના કારણે કરીને આજે આ 71 વર્ષના વાયદા વાય ગયા, પણ અંતરની અંદર એની દ્રઢતા ગમે તેવો પ્રતિવાદી આપણી સામે આવીને ઊભો રહે તો પણ આ દ્રઢતામાં ફેરફાર ન થાય. એટલે ભારતના ઇતિહાસની અંદર રાજકીય ક્ષેત્રે ભલે સ્વતંત્રતા આવી હોય, પણ ખરેખર વાસ્તવિક સ્વતંત્રતા તો એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જેવા ગુણાતીત પુરુષોએ આપણને આપ્યું. જે નીતિને નિયમો વગરનું કોઈ પણ સ્થાન હોય તો એ સ્થાનની અંદર પણ રહેનાર વ્યક્તિને પણ અંતરની અંદર સુખ નહીં વર્તે. જ્યારે યુવા અવસ્થાની અંદર કોલેજની અંદર ભણનારા વિદ્યાર્થીઓને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પોતે મુંબઈ જેવા શહેરની અંદર પણ કહ્યું કે આપણે કોલેજમાં જવાનું ખરું, પણ નીચી દ્રષ્ટિ રાખીને જવાનું. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એક વાત તો બહુ પડી છે કે 25 વર્ષનો યુવાન થાય ત્યાં સુધી પોતાના જીવનની અંદર સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરે ને એ જ ભણી શકે. પણ બ્રહ્મચર્યની અંદર ગડબડ ગોટાળો થયો હોય અને એના કારણે કરીને પછી અભ્યાસ કર્મની અંદર કે ભણવામાં ક્યાંય ધ્યાન રહે નહીં અને મન વિચલિત થઈ જતું હોય છે. અને એના કારણે કરીને યોગીજી મહારાજ પોતે નાના નાના બાળકોને પણ કહેતા કે આપણે મિત્રતા કરવી હોય તો આપણા સત્સંગ મંડળની અંદર આપણા સત્સંગીના દીકરાઓ જે આવતા હોય, તમારી બરાબર ઉંમરને સરખે મળતા આવતા હોય, સત્સંગ બરાબર કરતા હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, વચનામૃત કે કીર્તન કે પ્રાર્થના કે ધૂન બધું શીખતા હોય, એવાની મિત્રતા કરવી. પણ નાનપણથી પોતાના જીવનની અંદર જેમ બાળકોને એમ કે તમારે બાલિકા ભણતરની અંદર કદાચ એક વર્ગમાં ભણવા માટે ભેગા થતા હોય તો પણ આપણે કહે છે કે મિત્રતા તો આપણા બાળક મિત્રોની સાથે જ કરવી, જેથી કરીને આપણા સંસ્કાર જળવાઈ રહે. અને પહેલાના સમયની અંદર પણ આપણે જાણતા હતા એ પ્રમાણે કહેવાય છે કે ગુરુકુળોની અંદર જે વિદ્યાર્થીઓ ઘર બહાર છોડીને જ્યારે વિદ્યાભ્યાસ કરવા માટે ગયા છે ત્યારે તે વખતના સમયની અંદર પણ ત્યાં એ આશ્રમની અંદર બ્રહ્મચર્ય આશ્રમમાં આવ્યા હોય એવું દ્રઢ કરાવે. જીવનની અંદર આપણને ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે એટલે આપણામાં કામ ક્રોધાદિક દોષો તો પડ્યા છે, પણ સંયમ વડે કરીને જીવનની અંદર જ્યારે એને જીતી લેવામાં આવે ને ત્યારે જ ખરેખરી યુવા અવસ્થાની સ્વતંત્રતા કહેવાય. અને જ્યારે એવી સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થાય એટલે પછી આપણું મન આવા પ્રકારના સંસ્કાર વડે કરીને વિચલિત ન થાય ને એટલે યોગીજી મહારાજે મુંબઈમાં રહેતા યુવાનોને કહેલું કે આપણે ક્યારે પણ નાટક ચટક કે ફિલ્મ આદિ જોવા જવું નહીં. આ વાતને તો ભગવાન સ્વામિનારાયણે પણ ગરડા મધ્ય પ્રકરણના 38ના વચનામૃતની અંદર કહ્યું છે કે અમારો આશ્રય તેવો છે ભગવાનનો ભક્ત, એને કોઈ જગ્યાએ નાટક ચટક કે પછી બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં.
અને એના કારણે કરીને યોગીજી મહારાજ પણ એ જ પરંપરાને સાચવી રાખવા માટે યુવાનોને આ પ્રમાણે કહે. હવે યુવાની એવી છે ને કે કંઈક જોઈ લેવું, કંઈક પામી લેવું, કંઈક સાંભળી લેવું, કંઈક અનુભવી લેવું. આમાં ઘણી વખત શું થાય છે કે એમાં કોઈક પ્રકારનું ઓથો લઈને કહેવાય છે કે આમાં એવા નાટક ચટક જોઈએ તો અમારી બુદ્ધિની અંદર થોડોક વિકાસ થાય, સમાજની અંદર શું ચાલે છે એનું જો આપણને નિદર્શન આપતા હોય. પણ પાત્ર તરીકે જો એ વખતના સમયની અંદર આપણી મર્યાદા પ્રમાણે માત્ર ને માત્ર એકલા જ પુરુષ પાત્ર હોય તો હજી ઠીક છે. પણ એની અંદર પણ એ પુરુષ પાત્રોની અંદર પણ આપણા ભારત દેશની સંસ્કૃતિને ઠેસ પહોંચે એવી પ્રકારની રજૂઆતો થતી હોય તો પણ કહેવાય છે કે માણસ એની અંદર પોતાના જીવનની અંદર એ પોતે ઘણું બધું ગુમાવે છે. અને એટલા જ માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પોતે આ આદેશ આપેલા. આપણે જાણીએ છીએ કે જેને આદેશ આપવામાં આવે છે અને જે આદેશ પોતાના જીવનની અંદર પાળી બતાવે છે એના જીવનની અંદર એને આજીવન પર્યંત અંતરની અંદર શાંતિ અને સુખ વર્ત્યા કરે છે. કારણ કે આવા મહાન પુરુષના વચન વડે કરીને અને એમના વચનના બળ વડે કરીને વ્યક્તિ પોતાના જીવનની અંદર આ પ્રકારની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પોતે આવું જોવાનું બંધ કરે. હવે આપણે જાણીએ છીએ કે મુંબઈની અંદર રમેશભાઈ દવે કરીને આપણા એક સત્સંગી યુવક જે યોગીજી મહારાજની સાથે ખૂબ વિચરણની અંદર યુવા અવસ્થામાં પણ ભરેલા, અને ત્યારે બાપાએ કહ્યું કે ગુરુ, આપણે મુંબઈમાં રહીએ એટલે નીચી દ્રષ્ટિ કરીને ચાલવું, મુંબઈમાં રહીએ એટલે આપણે ભણતા હોઈએ તો કોલેજની અંદર કંઈક આવા નાટક ચેટક થતા હોય તો એ પણ આપણે જોવા નહીં. હવે એવા સમયની અંદર બન્યું કેવું કે જે પોદાર કોલેજની અંદર ભણતા હતા એ જ કોલેજની અંદર પ્રોફેસર તરીકે એમને જવાબદારી સંભાળવાનો સમય આવ્યો. અને ત્યારે તે વખતના સમયની અંદર રમેશભાઈ પોતે જ્યારે કોલેજના આચાર્ય પોતે કહેતા હોય કે આજે બધા જ પ્રોફેસરોએ આપણા આ એન્યુઅલ ડેની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર બધાએ હાજર રહેવાનું છે, અને આપણી જ કોલેજના છોકરા અને છોકરીઓ આ પ્રમાણે કહેવાય છે કે એન્યુઅલ ડેની અંદર એ પોતાની કળા બતાવવાના છે. અને ત્યારે તે વખતના સમયની અંદર રમેશભાઈને મનમાં વિચાર આવ્યો કે મને તો મારા ગુરુ યોગીજી મહારાજે ના પાડી છે, એટલે મારે જોવું ન જોઈએ. પણ હવે મારા વિદ્યા ગુરુ તરીકે જે કોલેજની અંદર ભણીને પ્રોફેસર તરીકે નિયુક્ત થયો છું, એવા મારા વિદ્યા ગુરુ જ્યારે મને કહેતા હોય ત્યારે મારે કરવું શું? એમને રાજી કરવા કે યોગીજી મહારાજને રાજી કરવા? આમ સામાન્ય રીતે આવા સમયની અંદર ધર્મ સંકટ જેવું આવીને ઊભું રહેતું હોય છે. અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે નક્કી કર્યું કે મારા ગુરુ યોગીજી મહારાજની પણ આજ્ઞા હું પાળીશ, અને ગુરુ મારા આ પોદાર કોલેજની અંદર રહેલા એમની પણ આજ્ઞા પાળીશ. એટલે બધા જ પ્રોફેસરો ખુરશી ઉપર આગળની પહેલી લાઈનની અંદર બેઠા હશે, અને જ્યાં આગળ આ નાટિકા શરૂ થવાની હતી અને ત્યાં પડદો ખોલવાની જાહેરાત થઈ, તે જ સમયની અંદર કિશોરભાઈ દવેએ પોતાના ખીચાની અંદરથી રૂમાલ કાઢ્યો અને આંખે પાટો બાંધી દીધો. બાજુની અંદર એના વિદ્યાગુરુ બેઠા હતા. એણે કીધું કે રમેશ, આ શું કરે છે? અહીંયા તો આપણા જ આ પોદાર કોલેજના જ વિદ્યાર્થીઓ છે, અહીંયા આગળ આપણે કોઈ નાટારંગીઓને બોલાવ્યા નથી, અને તું આંખે કેમ પાટો બાંધે છે? અને ત્યારે એણે કહ્યું કે સાહેબ, તમે મારા વિદ્યા ગુરુ હતા અને છો, તો તમે મને કહ્યું કે રમેશ, આજે આપણા એન્યુઅલ ડેમાં તારે આવવાનું છે, એટલે તમારી આજ્ઞા પાળીને હું એન્યુઅલ ડેની અંદર આવ્યો.
પણ મારા ગુરુ આધ્યાત્મિક ગુરુ છે, જે યોગીજી મહારાજ છે, એમણે અમને આદેશ અને આજ્ઞા આપી છે કે જિંદગીની અંદર ક્યારે પણ નાટક ચટક સિનેમાની અંદર જવું નહીં, એટલે અને જવું નહીં અને જોવું નહીં. એટલે યોગીજી મહારાજની મહત્વની આજ્ઞા છે કે આપણે એવું જોવું નહીં. એટલે મારા ગુરુ યોગીજી મહારાજની હું આજ્ઞા પાળું છું, અને એટલે જ હું આંખે પાટો બાંધીને છેક સુધી બેસીશ, પણ જોવાનો નથી. આવું બેસવું એ તમારી આજ્ઞાનું પાલન કરવું, અને ન જોવું એ મારા ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ત્યારે આપણે જાણીએ કે ભારત દેશની અંદર જે સ્વતંત્ર પુરુષ કોણ બન્યો, કે આ પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિના નીતિ નિયમોની અંદર જે રહે છે ને એ જ બન્યો. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને વાત કરે છે કે ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધન છે. ઝાડવાના મૂળ જમીનની અંદર ઊંડા ગયા છે, એ કંઈ બંધન નથી, પણ એ ઝાડને લીલું રાખવા માટેનું સાધન છે. ઝાડ એમના સ્થિર રહી શકે એના માટેનું એ સાધન છે. એમ આપણા આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ પ્રકારની અહીંયા જે આજ્ઞા અને આદેશ છે ને એને આપણે યથાર્થ પ્રમાણે પાલન કરવું ને એ આપણા જીવનની અંદર આપણા માટે ધર્મના બંધન નથી, પણ આપણા મુક્તિના સાધન છે. ભારત દેશ સ્વતંત્ર બન્યો એ વાત સાચી છે, પણ સાચી સ્વતંત્રતા તો આપણા જીવનની અંદર આપણે કોઈ પણ પ્રકારે કોઈના શબ્દની અંદર કે કોઈની નાની મોટી દ્રષ્ટિની અંદર આપણે અવળે રવાડે ન ચડી જઈએ, અને સ્વતંત્રપણે હું ભગવાન સ્વામિનારાયણનો અનન્ય ભક્ત છું, મારા જીવનની અંદર મને આવા ગુણાતીત ગુરુ અને સત્પુરુષ મળ્યા છે, અને સત્પુરુષના કારણે કરીને મને એમણે સ્વીકાર્યો છે, એટલે હું ખરેખર એમની કૃપાથી આ સત્સંગની અંદર ભક્ત સમુદાયની સાથે રહું છું. એ મારા મોટા ભાગ્ય છે, અને મને સ્વતંત્ર બનાવી દીધો. હું કોઈ દિવસ ક્યારેય પણ કોઈ પ્રલોભનની અંદર પણ નહીં આવું. માણસ ગમે તેટલું પ્રલોભન આપે તો પણ એની અંદર આ પ્રમાણે જેને સત્સંગનો બરાબર રંગ લાગ્યો છે, ત્યારે આપણે જાણીએ યોગીજી મહારાજે પોતે આવી પ્રકારના બાળ મંડળો સ્થાપ્યા, યુવક મંડળો કર્યા, અને એની અંદર આ બધા યુવકોને સાથે રાખીને યોગીજી મહારાજે એક જબરજસ્ત એવી સંસ્કૃતિની બાંસુરી બજાવી કે જેના કારણે કરીને ભણી ગણીને તૈયાર થયેલા અને પોતાની કારકિર્દીને ઠેવે મારીને એક યોગીજી મહારાજ જેવા ગુરુના વચને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો શાસ્ત્રીજી મહારાજે ખીલવેલા બગીચાને પાણી પાવા માટેના એ માળી તૈયાર કરવાનું કામ યોગીજી મહારાજે શરૂ કર્યું, અને એ કર્યો સંકલ્પ એમણે 51 સાધુ કરવાનો. અને એની અંદર 9 યોગેશ્વરને અહીંયા આગળ આપણે જાણીએ એ પ્રમાણે મુંબઈની અંદર જ રાખવામાં આવ્યા, ઘટકોપરની અંદર. અને ત્યારથી જ એમને બધી પ્રકારના નીતિ નિયમ આચાર વિચાર અને આપણી આધ્યાત્મિક માર્ગની અંદર મહંત સ્વામી જેવા એ મૂર્ધન્ય સંતની સ્થાપના કરી, અને કથા વાર્તા અને આ પ્રકારનું જીવન જીવવાની બધી જ વાત ત્યાં આગળ બરાબર યોગીજી મહારાજે આપી. અને એના કારણે કરીને ભારત વર્ષના ઇતિહાસની અંદર જે મંદિરો દ્વારા શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમ સત્ય સનાતન જ્ઞાન છે, એ મંદિરો કરીને મંદિરો દ્વારા ઉપાસનાઓ શરૂ કરી, અને યોગીજી મહારાજે પોતે સત્સંગ સભાઓ દ્વારા પણ આ જ્ઞાનને વિશેષ દ્રઢ કરાયું. ગામડાઓની અંદર તો તે વખતના સમયની અંદર સંતોની ખૂબ જ અછત હતી, પરંતુ યોગી બાબા જેવા સત્પુરુષની આજ્ઞાથી એક પોસ્ટકાર્ડના પત્તામાં લખ્યું હોય કે આ રવિવારે તમે આ વચનામૃત અને આટલી સ્વામીની વાતોનું વાંચન કરજો, અને જેટલું આવડે એટલું નિરૂપણ કરજો.
હવે જે કંઈ વચનામૃત જેવા ગ્રંથનું નિરૂપણ સત્પુરુષોની પાસે સાંભળ્યું હોય એમાંથી આવડે એટલું, પણ સત્પુરુષની આજ્ઞા વડે કરીને જ્યારે આવી રવિ સભા થવાની શરૂ થઈ અને એના કારણે કરીને આ સત્સંગની અંદર બાળ મંડળની સભા, બાલિકા મંડળની સભા, કિશોર મંડળની સભા, કિશોરી મંડળની સભા, યુવક મંડળની સભા, યુવતી મંડળની સભા, વડીલ મંડળની સભા, મહિલા મંડળની સભા, બધી સભાઓ શરૂ થઈ અને એના કારણે કરીને ધીમે 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 આ અક્ષર અને પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના જ્ઞાનનો બગીચો એવો લીલો પલ્લવ થવા માંડ્યો કે જે યોગીજી મહારાજના પગલે પગલે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ એટલા જ વેગથી ચાલ્યા. ભલે એમના શિરે સંસ્થાના પ્રમુખ તરીકેની જવાબદારી હતી, પણ સત્સંગની બાબતમાં જોવા જઈએ તો એમણે એટલા બધા અઢળક કાર્યો કર્યા અને કાર્યોની અંદર લેશ માત્ર એમને કાર્યનો ભાર નહીં અને તેમ છતાં હળવા ફૂલ રહીને એમણે આ સત્સંગ પ્રવૃત્તિને એટલો બધો વેગ આપ્યો. આમ જૂના જમાનાના સંત કહેવાય, પણ જમાનો બદલાતા પ્રમાણે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા નવા આવેલા બાળકો, કિશોરોને કેવી રીતે અક્ષર અને પુરુષોત્તમ એ બે આપણા માટેનું ઉપાસનાનું જ્ઞાન એ દ્રઢ કરાવવા પણ એ પ્રમુખ સ્વામી મહારાજે એ વાવટા ફરકાવી દીધા અને પધરામણીઓ કરી, પત્રો લખ્યા, ફોનની અંદર આશીર્વાદ આપ્યા, ફેક્સ દ્વારા જવાબ દીધા અને સાથે સાથે આપણે જાણીએ કે દેશ અને પ્રદેશની અંદર એટલું બધું વિચરણ કર્યું કે જેના કારણે કરીને આ સત્સંગની અંદર આ બગીચો એવો ખીલો કે એ યોગીજી મહારાજ પોતાની હયાતીની અંદર સંકલ્પ કર્યો. આજ મુંબઈની અંદર આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની 48મી જન્મજયંતિ વખતે જ બોલ્યા કે પ્રમુખ સ્વામી શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ કહેવાય. પ્રમુખ સ્વામીની જન્મદિવસ આપણે ધામધૂમથી ઉજવવો. આજે મુંબઈ દાદર મંદિરનો પાટોત્સવ શંખને વળી દૂધે ભર્યા, સોનામાં સુગંધ ભળે એમ પ્રમુખ સ્વામીનો જન્મદિવસ ફાસ ફૂસ્યું ન કરવું, ધામધૂમથી રાતના 12 વાગ્યા સુધી ઉજવવું. આ બધી વાતો જ્યારે યોગીજી મહારાજે પોતે કરી અને એ યોગીજી મહારાજે પોતે પોતાના અનુગામી એવા પ્રમુખ સ્વામી મહારાજ માટેના જ આ શબ્દો ઉચ્ચારેલા અને એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે યોગી મહારાજે કહ્યું કે અમારા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગોંડલ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું સિંહાસન થશે, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 700 સાધુ થશે. હવે આ બધા જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું એ ઉચ્ચારણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થશે. અને ત્યારે આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજને 51 સાધુ કરતા તો સંત સ્વામી કહેતા કે એમના પેટના નળ દુખી જાય ને એટલી વાતો કરી, એટલા સાચવા, એટલા જોડે ફેરવ્યા, તોય પણ કે ઘરે ના પાડે છે, મારું મન ના પાડે છે, એમય કરતા પણ બાપાએ 51નો સંકલ્પ તો પૂરો કર્યો. પણ એ યોગીજી મહારાજના વચનની અંદર આપણને વિચાર આવે કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 700 સાધુ થશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સાયલન્ટ રહ્યા. કોઈ જગ્યાએ ક્યાંય પણ એવી પ્રકારની વાતો નહીં, એવી પ્રકારનું ત્યાં વર્તન નહીં, પણ સાથે ફરતા યુવાનોને એ પોતે પોતાની જોડે રાખે, પધરામણીમાં લઈ જાય અથવા તો પછી ત્યાં આગળ સંતોની સાથે રસોડાની સેવામાં રાખે. એમ કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજે એવું જબરજસ્ત હેત કર્યું કે જેના કારણે કરીને આપણા સત્સંગની અંદર સૌ પ્રથમ વખત અમદાવાદની અંદર જ્યારે કળશ ચડાવવાના હતા અને ત્યારે 53મી જન્મ જયંતિના દિવસે એ પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા 53 યુવાનો ત્યાં આગળ પાર્ષદની દીક્ષા લે છે અને
એ પાર્ષદની દીક્ષા લેનારા પણ અત્યારે આપણી સંસ્થાની અંદર એટલું બધું વિરાટ કાર્ય કરે છે. એટલે સત્પુરુષ બધું જ જાણે છે. એટલે આપણે એટલું સમજવાનું કે 26મી જાન્યુઆરી સ્વતંત્ર બરાબર છે, પણ આપણે આત્મસત્તા રૂપે વર્તીએ ને એ આપણી સ્વતંત્રતા છે. અને આ એ જ 26મી જાન્યુઆરી કે જે ભુજની અંદર ભૂકંપ આવ્યો અને ત્યારે કેટલા બધા લોકો ત્યાં આગળ મૃત્યુ પામ્યા. તો આજે એ તિથિ પ્રમાણે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાના આત્માને પરમ શાંતિ મળે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.